નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં માતાના મઢ તારીખ 14 લખપત તાલુકામાં આવેલા માતાના મઢમાં પાટીદાર ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો અને તેમજ સેજલબેન વાસાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે માતાના મઢ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સેજલબેન વાસાણીએ ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને સુમનબેન જાદવાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વડીલો સારો કાર્યક્રમ કર્યો છે અને દિવસ રાત એક કરી દીધો। તેમજ સુરેશભાઈ જાદવાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મલેક સોની દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આયોજન સમિતિ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવનાર કોટડા જોરદાર વાળા રમેશભાઈ સોની, દર્શન સોની। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। સૌને મારા જય શ્રી કૃષ્ણ। મારું નામ સેજલ હિના ઈશ્વર વાસાણી, મારા દાદા મેઘજી અખઈ વાસાણી અને મારા બાપ પાનબેન મેઘજી વાસાણીની હું પૌત્રી, હાલે સાંગલી રહેવાના। આજનો ખુશાલ માહોલ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે। આવડો મોટો માતાના મઢ પરિવારે મારો સન્માન કર્યું એનો મને આજ ખૂબ જ આનંદ છે। હું બહુ જ ખુશનસીબ છું આ વાત માટે। આજે ડૉક્ટર ફિલ્ડમાં હું એન્ટર થઈ ત્યારે હું બહુ એકલી હતી અને મને ગાઈડ કરવા માટે કોણ નહોતું, પણ મારા ફેમિલી સપોર્ટના લીધે મને હિંમત મળી અને હું આગળ વધીને આ મેં પાર પાડ્યું। હું એટલું કહેવા માગું છું કે તમે બધા બી તમારા બાળકો માટે આવી જ રીતે હિંમત આપતા રહેજો, જેથી કરીને આગળ વધે અને માતાના મઢ પરિવારનું નામ વધારે। આપણા માતાના મઢ પરિવારનો રિશ્તો એટલે આંખ અને હાથ જેવો, જેને હાથમાં લાગે તો આંખમાંથી આંસુ આવી જાય, હાથમાં લાગે તો આંખમાંથી આંસુ આવી જાય અને એ જ આંખના આંસુને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય લક્ષ્મીનારાયણ। મારું નામ સુમન વિજય જાદવાણી, હું દામજી નામજી જાદવાણીની પુત્રવધુ। મારા સાસુનું નામ હર્ષાબેન લાલજીભાઈ જાદવાણી, મારા પપ્પાનું નામ અમૃતભાઈ રતનસિંહ ધોળી, મારા માતુશ્રીનું નામ યશોદાબેન અમૃતભાઈ ધોળી, હાલે મંજર પૂના, દેશમાં સુપર હીરાની મોટીના નિવાસી। હું આપ સૌનો અહીંયા બેઠેલ મંચ પરનો બધાનો ધન્યવાદ કરું છું કે તમે અમારી ભણતરને માન આપીને તમે પુત્રવધુને પણ આ સન્માન આપ્યો, નહીં તો ઘણા ટાઈમથી અમારી ડિગ્રી તો અહીંયા આવીને એમ જ હતી। તો હું બધાનો એ પહેલાં ધન્યવાદ કરું છું ને બધાને કોંગ્રેચ્યુલેટ કરું કે દિવસને રાત એક કરીને આ પ્રોગ્રામને હકર બનાવવા આપણા ભાઈઓ જે બધી મહેનત કરી રહ્યા છે એ સફળ બની છે। હમણાં તો 2 દિવસ। મારું નામ સુરેશ અભિભાઈ જાદવાણી, શ્રી માતાજીના મઢ કડવા પાટીદાર યોગ મંડળના હું પ્રમુખ તરીકેનું ફરજ બજાવી રહ્યો છું। હમણાં શ્રી માતાજીના મઢ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ત્રિદિવસીય ચતુર્વિધ મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે। એમાં અમે આજે બીજો દિવસ છે, જેમાં આજે મૌલિક સોની અને નટવરભાઈ સામાણી દ્વારા વડીલ વંદનાનો જોરદાર પ્રોગ્રામ અમે રજૂ કર્યો આજે, ને હમણાં અમે સરસ્વતી સન્માનનું આયોજન કરી રહ્યા છીએ। તો એના બારામાં પણ બહુ સરસ જે આયોજન છે અમારું ખૂબ જ સરસ છે। એમાં અમે પોસ્ટ ગ્રેજ્યુએશનની ઉપર અમે સરસ્વતીનું આયોજન કરેલું છે। કાલે અમે બીજા પણ સન્માન કરવાના છીએ। મોસ્ટ તો અમારા મોંઘેરા નિયાણા છે એનું સન્માન અમે કરવા જઈ રહ્યા છીએ। એ અમારા માટે બહુ વધારે કિંમતી છે અને અમારા આમંત્રણને માન આપીને એ લોકો ખૂબ જ સારી સંખ્યામાં અમારે અત્રે પધાર્યા છે। તો એનો અમે લાખ વંદન કરીએ છીએ અને ખૂબ એનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ સિવાય અમારા માતાના મઢ ગામના જાગીર ટ્રસ્ટી ચેરમેનશ્રી અને રાજા બાવાશ્રી એ પણ કાલે પધારેલ અને એનું પણ અમારે ભવ્ય કાર્યક્રમ થયો અને આજે પણ અમારે સમજો ને સમસ્ત પાટીદાર સમાજ ઉપર અમારે માતાના મઢ જાગીરનો ખૂબ આશીર્વાદ રહેલ છે। માતાજી મા સાક્ષાત અત્રે છે અને સર્વત્ર અમારા ઉપર બધા પાટીદારો ઉપર
ખૂબ જ આશીર્વાદ છે. એ સાથે સાથે અમારા ગ્રામજનોનો પણ ખૂબ જ સરસ મજાનો સાથ અને સહકાર છે.